નિકાલ આપી કે અક્કલવાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ. કેવી રીતે આઝાદી પ્રાપ્ત થાય? તો કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. કેવી રીતે પાક થાય? તો કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, એ ફરમાયા કૌસરે સાકી. શું છે ઇલમ? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. શું છે જ્ઞાન? અમારા ફરમાન એક જ્ઞાન છે. કયા ફરમાન? હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો સતત એ ઇલમથી સંપર્કમાં રહે છે એવા રૂહાની સમજાના ફરમાન મુબારક, અને એનાથી પોતાના રૂહને પાક કરે છે અને મુક્તિ આઝાદી મેળવે છે. અને એનાથી પણ ઉપર અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો એવા લોકો આ મજહબનું ગુડાર બાતું મેળવી શકે છે. તો ખુદા તે જ છે કે જેણે તમને એક જ પુરુષમાંથી પેદા કર્યા. તો આ ચીજ ખુદાવંદ તાલાએ રસૂલિલ્લાહ દ્વારા બધી ઉમ્મતને ફરમાવી, બરાબર? સ્ત્રી, પુરુષો, બચ્ચાઓ, બુઢાઓ બધાને ફરમાવી, બરાબર? તો ખુદા કોણ છે? તો એના બારાના અંદર એક ચીજ ખુદાવંદ તાલા પોતે ફરમાવે છે કે ખુદા તે જ છે કે જેણે તમને એક જ પુરુષમાંથી પેદા કર્યા છે. તો એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે ખુદાવંદ તાલાએ તમને બધાને એક જ નફસમાંથી પેદા કર્યા છે. તો આપણે ગયા વખતે શુક્રવારે ફરમાન મુબારક સાંભળ્યું હતું કે અલી તૈયલ્લા ખુદાબી હક મૌલાના ધની સલામત આકાર સરકાર આકા અલીશા મા બાપે ફરમાવ્યું કે તમે પહેલા બાપની પીઠમાં હતા. તો પીર સદગુર નૂરે કીધું એ સંદર્ભના અંદર કે શુકર કહીએ તાતનું. અને પછી જે આદમના ડાબા પડખામાંથી જે રૂહાનીઓ પેદા થઈ અને સ્ત્રીઓ પેદા થઈ, બરાબર? તો પીર સદગુર સાહેબે કીધું કે શુકર કહીએ તાતનું અને સોણિત માતાની હોય. તો અહીંયા ખુદાવંદ તાલા ફરમાવે છે ખુદા તે જ છે કે જેને તમને એક જ પુરુષમાંથી પેદા કર્યા છે અને તેમાંથી જ તેની સ્ત્રી પેદા કરી. એટલા માટે કે તે તેની સાથે આરામ લે. પછી જયારે તેને ઢાંકી દીધી ત્યારે તેણીને હલકો ભાર પાપ થયો અને તે સહિત તેની આવજા કરતી. પછી જયારે તે ભારે થયો એટલે કે ગર્ભ રહ્યો ત્યારે તેઓ બંને પોતાના પરવદિગારની પ્રાર્થના કરી કે ખરેખર જો તું અમને અખંડિત પવિત્ર છોકરો આપીશ તો ખચિત અમે આભારીઓમાંના થઈશું. તો એ તો જાહેરી ચીજ છે કે ખુદાવંદ તાલાએ આ સૃષ્ટિનું જે સર્જન કર્યું છે અને એના અંદર જે અશરફુલ મખલુકાત જે હ્યુમન બીંગ ઇન્સાનોનું સર્જન કર્યું છે. તો એક બાજુ કરીમ હાજરી અમને ફરમાવ્યું કે અમે અહીં આ જગ્યાએ ઇન્સાનનો અર્થ સ્ત્રી અને પુરુષ કરીએ છીએ. તો આ સ્ત્રી અને પુરુષને આ દુનિયાના અંદર ખુદાએ મોકલ્યા અને ખુદાવંદ તાલા આ આયાતના અંદર ફરમાવે છે કે એટલા માટે તેની સ્ત્રી પેદા કરી એમાંથી, એટલા માટે કે તેની સાથે આરામ લે. પછી તેને ઢાંકી દીધી અને તેને હલકો ભાર પ્રાપ્ત થયો એટલે કે ગર્ભ રહ્યો. અને તેઓ બંને સ્ત્રી પુરુષ ખુદાવંદ તાલા પાસે દુઆ માંગે છે, પ્રાર્થના કરી કે ખરેખર જો તું અમને અખંડિત પવિત્ર છોકરો આપીશ તો ખચી અમે આભારીઓમાંના થઈશું. તો એક તો જાહેરી ચીજો છે કે ખુદાવંદ તાલા સૃષ્ટિ ચલાવવા માંગે છે મેલ ફિમેલ થી, સ્ત્રી પુરુષથી, અને આ રચના ખુદાઈ કરી છે. તો જાહેરના અંદર કોઈ હસબન્ડ થી કોઈ વાઇફ ગર્ભવતી થાય છે, પ્રેગ્નન્ટ થાય છે, તો અહીંયા આયાત પ્રમાણે એને ખુદાનો આભાર માનવો જોઈએ બંને, અને એ દુઆ માંગવી જોઈએ કે અખંડિત પવિત્ર છોકરું અમારે પેદા થાય. એટલે કે એની એવી ઓલાદ પેદા થાય કે એની પવિત્રતા અખંડિત રહે, કદી ખંડિત ના થાય, હંમેશા પવિત્ર રહે અમારું બાળક. તો ખચિત અમે ખુદાવંદ તાલા પાસે અરજ કરવી જોઈએ કે અમે તમારા આભારીઓ, જે રીતે આગળ બધાએ તમારો આભાર માન્યો છે એ રીતે અમે બી તમારા આભારીઓમાંના થઈશું. હવે આનું બાતિન શું છે? તો
બાકી છે કે આપણે ગયા વખતે જોઈતું કે હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદ જે મૌલા આલમોટના અંદર રાજા હતા દુનિયા બાનેજી, અને આપણા ઇમામ હતા મૌલા, અને એમના પુત્ર હઝરત સંત તબરેજ એક જુમાના અંદર હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના પુત્ર હતા, અને બીજા જુમાના અંદર હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશાના ભાઈ હતા. એમણે આલમો છોડ્યું હઝરત સંત તબરેજે. એમનું દિલ નૂરથી ભરાઈ ગયું અને ખુદાને અરજ કરી કે મારું દિલ એટલી તારી મોહબ્બતથી ભરાઈ ગયું છે ઇલમથી કે તું મને એવું કોઈ પાત્ર બતાવ કે એને જઈને મળું અને આ ઇલ્મ, આ તારી મોહબ્બત એના દિલના અંદર ભરી દો. તો ખુદાવંદ તાલાએ સંત તબરેજને હુકમ કર્યો કે કોનિયા તુર્કસ્તાન જા. તો ઈરાન રાજ પરિવારના અંદર જન્મ લીધો તો શાહજાદા હતા, પ્રિન્સ હતા, મૌલાના ઘરના અંદર જન્મ થયો તો એમણે આ જાહો જલાલી આ બધું છોડી દીધું બીજાના જીવોનો ઉદ્ધાર કરવા માટે. ઈરાન છોડ્યું, ઈરાન ક્રોસ કર્યું, ઇરાક ક્રોસ કર્યું અને તુર્કસ્તાન કોનિયાના અંદર મૌલાના રૂમીને ઇલમ આપ્યું. તો મૌલાના રૂમીના 10,000 શાગીર્દો હતા, પણ જયારે સંત તબરેજની મુલાકાત થઈ તો એમને ખબર પડી કે મારી પાસે તો કોઈ જેટલું છે બધું શરીયતી ઇલમ છે, મારી પાસે તો જે હકીકતનું મારીફતનું ઇલમ જ નથી. અને હઝરત સંત તબરેજને પોતાના ઉસ્તાદ બનાવ્યા, પોતાના મુર્શિદ બનાવ્યા. એ માટે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાયું કે મૌલાના રૂમી ઇસ્માઇલી નહોતો, પણ ઇસ્માઇલીનો મુરીદ હતો. તો મૌલાના રૂમીએ જાહેરના અંદર ઇસ્માઇલી મજહબ બૈયત નહોતી કરી, ઇમામના હાથ નીચે કે ઇમામના દાઈઓના હાથ નીચે, પણ એ બાજુના અંદર ઇસ્માઇલી હતા. તો મૌલાએ ફરમાયું કે મૌલાના રૂમી ઇસ્માઇલી નહોતો, પણ ઇસ્માઇલીનો મુરીદ હતો. તો હઝરત સંત તબરેજ એમના મુર્શિદ હતા, મૌલાએ ફરમાયું, અને એ હઝરત સંત તબરેજના મુરીદ હતા. તો જયારે હઝરત સંત તબરેજના ઇલ્મનો જયારે આ જલવો મૌલાના રૂમી પર વરસ્યો અને એમને દિલો જાનથી પોતાના ઉસ્તાદ અને પોતાના મુર્શિદની ખિદમત કરી અને બધા હુકમો બજાવી લાગ્યા, તો પછી ઘણી બધી બાબતો છે પોતાના મુર્શિદ માટે બહુ વખાણ કર્યા છે. એક જગ્યાએ મૌલાના રૂમી લખે છે કે હું મારા મુર્શિદથી એટલે કે હઝરત સંત તબરેજથી ગર્ભવતી થયો છું. હવે હઝરત સંત તબરેજ મરદ હતા અને મૌલાના રૂમી બી મરદ હતા, તો આ કોઈ જાહેરી બાબત નથી, આ બાતુની બાબત છે કે હઝરત સંત તબરેજ મારા મુર્શિદ છે, એમનાથી હું ગર્ભવતી થયો છું. તો એનું તાબીલ એ છે કે હઝરત સંત તબરેજના ઇલમથી મને જેવી રીતે સ્ત્રી પુરુષના સમાગમથી સ્ત્રીને ગર્ભ રહે છે, એ રીતે મૌલાના રૂમી કહે કે મારા ઉસ્તાદના ઇલમ અને મોહબ્બતથી મારા હૃદયના અંદર એવી પ્રેરણાઓ, એવું ઇલમ પેદા થયું છે, એનું વર્ણન કરે છે. તો અહીંયા એ સંદર્ભમાં જે દુઆ માંગવા માટે કીધું કે અખંડિત, ઓકે, તો અખંડિત એને કહેવાય છે જેનું ખંડન ના થાય, જે કદી પણ ના તૂટે, હંમેશા રહે, એવું પવિત્ર. બાળકની દરેકે સ્ત્રી પુરુષ હસબન્ડ વાઈફે ખુદા પાસે એવી દુઆ માંગવી જોઈએ કે અમને અખંડિત પવિત્ર બાળક જન્મે અને એની પવિત્રતા અખંડ રહે. તો આ જે એનું જે તાબીલ છે કે મુર્શિદથી મુરીદને જે ઇલ્મ હાંસલ થાય છે અને એનું બાતિન જે રોશન થાય છે, એ મિસાલ અખંડિત બાળક જે હકીકી માયના, જે રૂહની સાચી સમજ છે, જે પવિત્ર છે, તમારામાં જે રૂહ છે તે પાક છે, મૌલાએ ફરમાયું, એની તલબ કરવી જોઈએ અને એના માટે ખુદાના બહુ શુક્રના અદા કરવા જોઈએ, આભાર માનવો જોઈએ. તો જાહેરી બી છે કે ખુદાએ આ સૃષ્ટિ બનાવી છે, તો ખુદા ઈચ્છે છે કે આ સૃષ્ટિ ચાલતી રહે, અને એના માટે ખુદાએ ફક્ત પુરુષો કે ફક્ત સ્ત્રીઓ નથી બનાવી, પણ મેલ ફિમેલ બંને બનાવ્યા છે, સ્ત્રી પુરુષ. અને એ રીતે ખુદા ઈચ્છે છે કે એ લોકો શાદી કરે, બંધનથી જોડાય અને એમના ઘરે ઓલાદ થાય. બરાબર. હવે આપણે આગળ કુરાન પાકની બીજી સૂરા જોઈશું, જે સૂરતુલ રૂમ, જે કુરાન પાકની 30મી સૂરા છે, એની
ની 21મી આયાતનો આપણે અભ્યાસ કરીશું. તો આજે સૂરતુલ રૂમ જે 30મી સૂરા છે કુરાન પાકની, એની 21મી આયાત છે. તો એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે, વળી તેની નિશાનીઓમાંની એક આ છે કે તેણે તમારે માટે તમારા નફસ માંથી સ્ત્રીઓ પેદા કરી છે કે જેથી તમે તેઓના તરફ વલણ કરો, અને તેણે તમારી વચ્ચે પ્રેમ અને દયા ઉત્પન્ન કરી છે. ખરેખર આમાં જે કોમ વિચાર કરે છે તેના માટે નિશાનીઓ છે. તો કુરાન પાકની આ સૂરતુલ રૂમ જે 30મી સૂરા છે એની 21મી આયાતના અંદર બી જાહેરના અંદર ખુદા પોતાની જે સૃષ્ટિ બનાવી છે, તો એના અંદર મૌલા ખુદા એ સંદર્ભમાં ફરમાવી રહ્યા છે કે વળી તેની નિશાનીઓમાંની એક આ છે. એટલે ખુદાવંતાલય ઘણી બધી નિશાનીઓ પોતાની દુનિયાના અંદર રાખી છે. તો એમાંની એક નિશાની એ છે કે તેણે તમારા માટે તમારા નફસમાંથી સ્ત્રીઓ પેદા કરી છે. તો સ્ત્રીઓ પણ પેદા કરી છે ખુદાવંદ તાલાએ, અને જેથી તમે તેઓના તરફ વલણ કરો, એટલે કે સ્ત્રી પુરુષની શાદી થાય અને એ રીતે તેઓ પોતાનું જીવન ગુજારે, અને તેને તમારી વચ્ચે પ્રેમ અને દયા ઉત્પન્ન કરી છે. તો આ સંબંધના અંદર પ્રેમ અને દયા હોવી જોઈએ. અને ખરેખર આમાં જે કોમ વિચાર કરે છે અને ખુદાનું જે આ ફરમાન છે એના પર જે વિચાર કરે છે અને એ ખુદાની સૃષ્ટિ એ રીતે જાળવી રાખે છે પ્રેમ અને દયા ભાવથી, તો તેને માટે આ નિશાનીઓ છે. તો જાહેરી રીતે ખુદાએ જે આ સૃષ્ટિ કાયનાતની રચના કરી છે અને સ્ત્રી પુરુષો સર્જન કર્યું છે, અને એઓ શાદીથી જોડાય અને એમના વચ્ચે પ્રેમ અને દયા ભાવ હોવો જોઈએ, તો ખુદા એના માટે રાજી છે. હવે આનું બાતુન શું છે? તો ફરમાન મુબારકના અંદર મોલાએ ફરમાવ્યું કે પોતાના રૂહને સંભાળવું તો એક ઓરત પણ કરી શકે છે, બરાબર? તો જો ફક્ત પોતાના જ રૂહની ફિકર કરે છે એને મોલાએ કીધું કે ઓરત પણ કરી શકે છે. જ્યારે દિન ધર્મની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા એ મરદોના કામ છે. તો સ્ત્રી પુરુષ સાથે જોડાય છે જે લોકો ફક્ત પોતાના રૂહની ફિકર કરે છે એ, અને બીજાઓ જો બીજાઓના બી રૂહની ફિકર કરે છે, એમના નજાત માટે કાર્ય કરે છે, એ લોકો આ ઇલમના ફેલાવાનું અને બીજાના રૂહોનું નજાતનું એવી રીતે કાર્ય કરે કે ખુદાનો પ્યાર અને એનું દયા ભાવ મેળવે, અને આ કાર્યના અંદર આપસના અંદર પ્રેમ અને દયા હોય, તો આ ખુદાની નિશાનીઓમાંની એક નિશાની છે. તો આપણે આ જે વિષય છે સંદર્ભના અંદર અને એને લગતા બીજા બી વિષયો સાથે આવે છે, તો એ જાણવા માટે આપણે કુરાન પાકની 4 સૂરાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે થોડા ફરમાન મુબારકનો અભ્યાસ કરીએ. અમુક ચીજો આપણે લગભગ મહિના પહેલા આ ચીજો આપણે સાંભળેલી છે. તો કલામે ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ મૌલા ફરમાવે છે કે દીકરીઓને સાસરે મોકલો તો ઓલાદનો વધારો થાય. માવતરને ઘેર બેસાડી રાખવાથી તેની ઓલાદ વધતી નથી. એ કેટલા ગુના છે. તો જુઓ ખુદા શું ઈચ્છે છે મૌલા? કે દીકરીઓની શાદી થાય, એમને સાસરે મોકલવામાં આવે. ના ફક્ત એટલું, પણ મૌલા ઈચ્છે છે કે દીકરીઓને સાસરે મોકલો તો ઓલાદનો વધારો થાય. તો ખુદા ઈચ્છે છે કે ઓલાદના અંદર વધારો થાય. માવતરને ઘેર બેસાડી રાખવાથી તેની ઓલાદ વધતી નથી. એ કેટલા ગુના છે. તો દીકરીઓને માવતરમાં બેસાડી રહી છે, એના ઘરે નથી મોકલતા અને એને ઓલાદ વધવાના અંદર કોઈ રૂકાવટ કરીએ છીએ, તો મૌલાએ ફરમાયું કે એ કેટલા ગુના છે. કારણ કે ના ફરમાની છે. ખુદાએ સૃષ્ટિ બનાવી છે અને સ્ત્રી પુરુષથી બનાવી છે, અને ખુદા એને એ રીતે આગળ વધારવા માંગે છે, અને એ કામના અંદર કોઈ
સહકાર નથી આપતું તો માવતરને ઘરે બેસાડી રાખવાથી તેની ઓલાદ વધતી નથી, એ કેટલા ગુના છે મૌલાએ ફરમાવ્યું. આગળ મૌલાએ ફરમાયું, તમે દીકરીઓની શાદી નાનપણમાં કરો છો છતાં તેને ઘણી મોટી ઉંમર સુધી સાસરે મોકલતા નથી, તેથી અજીમ ગુના થાય છે. તો પહેલા જમાનાના અંદર દીકરીઓની શાદી નાની ઉંમરમાં કરવામાં આવતી હતી. એનું પાછળનું મુખ્ય કારણ એ હતું કે બચપનથી છોકરીઓની લગભગ પહેલા 14 વર્ષે, પછી 16, પછી 18 થયું, બરાબર. હવે તો બચ્ચાઓ 30 વર્ષે શાદી કરે છે, પણ હવે 14 વર્ષ 16 વર્ષ એ બધો ઉલ્લેખ છે. તો એનાથી બી પહેલા બચ્ચાઓની દીકરીઓની શાદી કરી દેવામાં આવતી હતી. તો એનું એક મુખ્ય કારણ એ હતું કે નાનપણમાં જ છોકરીઓને મગજના અંદર એ મૂકી દેવામાં આવતું હતું કે આ તારો હસબન્ડ છે કે આ તારી વાઈફ છે. તો એના કારણે એમનું ધ્યાન એટલા સુધી બંધાયેલું રહેતું હતું અને બદનજર ના થાય એના માટે વડીલોએ, બુઝુર્ગોએ આ ચીજો કરી હતી કે બચપનના અંદર દીકરીઓની શાદી, છોકરીઓની શાદી કરી દેવામાં આવતી હતી અને પછી અમુક વર્ષ પછી દીકરીઓને સાસરે મોકલવામાં આવતી હતી જયારે ઉંમર લાયક થઈ જાય, બરાબર. તો અહીં મૌલા ફરમાવે છે કે તમે દીકરીઓની શાદી નાનપણમાં કરો છો છતાં તેને ઘણી મોટી ઉંમર સુધી સાસરે મોકલતા નથી, તેથી અજીમ ગુના થાય છે. જે આપણે આગળ ફરમાન મુબારકમાં જોઈ ગયા કે માવતરને ઘરે બેસાડી રાખવાથી તેની ઓલાદ વધતી નથી, એ કેટલા ગુના છે. તમે જેટલા વર્ષ તેને ઘરે બેસાડી રાખો છો તેટલા વર્ષમાં તેને 2-3 ઓલાદ થાય. આ પ્રમાણે ઓલાદ થતી અટકે છે તેના તમને ગુના થાય છે. તે બાઈનો ધણી જુવાન હોય, તેનાથી બદનજર થાય, તેનો ગુના પણ તમારા પર થાય છે. તો જુઓ, ખુદાવંદ તાલા શું ઈચ્છે છે મૌલા કે બચ્ચાઓની ઉંમર લાયક થાય એટલે શાદી કરાવી દેવી જોઈએ અને એમને એમના ઘરે મોકલી દેવા જોઈએ, જેથી એમને ઓલાદ થાય, ઓલાદના અંદર વધારો થાય. તો ઘરે બેસાડી રાખશો તો મૌલાએ કીધું ઓલાદ નહીં થાય અને આ ગુનાના કામ છે. અને ઘરે બેસાડી રાખવાથી એનો જે ધણી છે એ જુવાન હોય અને એનાથી બદનજર થાય તો એના ગુના પણ માવતર પર લાગે છે. આગળ મૌલાએ ફરમાવ્યું કે ફાયદાની વાત તો એ છે, હવે મૌલા ખુદાએ જે આ સૃષ્ટિની રચના કરી છે અને સ્ત્રી પુરુષની રચના કરી છે, તો એના અંદર ખુદાવંદ તાલા ફાયદો શું બતાવે છે? હવે ફાયદો બતાવે છે, રાઈટ. પોતાની નજરના અંદર જ ખુદા પોતાની નજરના અંદર એ ફાયદો બતાવે છે અને આપણને સમજાવે છે કે ફાયદાની વાત તો એ છે કે દીકરીઓ સાસરે જાય, તેની ઓલાદ વધે અને તે ઓલાદ મોમન થાય. આવી રીતે ચાલો તો બરકત થાય. તો જુઓ, ખુદાવંદ તાલાએ સૃષ્ટિ બનાવી છે, સ્ત્રી પુરુષ બનાવ્યા છે, બચ્ચાઓ ઉંમર લાયક થાય તો એમની શાદી કરાવી દેવી જોઈએ અને એનાથી એમને ઓલાદ થાય, એ ખુદા ઈચ્છે છે. તો ખુદા ઈચ્છે છે શાદી થાય, ઓલાદ થાય. ના એટલું જ ફક્ત, પણ એ ઓલાદના અંદર ઓલાદ મોમન થાય. તો જેઓ અમારા ફરમાન પર ચાલે છે તેઓ જ અમારા ખરા મોમન છે. અને અમારા દાદા હજરત મૌલા મુર્તઝાલીને મોમન નુશેરી અલ્લાહ કહેતો હતો. તો આવા ઈમાની બચ્ચા થાય, અલી અલ્લાહનું ઈમાન હોય, આવી રીતે ચાલો તો બરકત થાય. તો આનું વાતું પણ છે જે આપણે આગળ જોઈ ગયા કે મૌલાના રૂમી અને સંત તબરેજના સંબંધની વાત છે. અને ઓલાદ થાય, ઓલાદ મોમન થાય અને મૌલાએ કીધે આવી રીતે ચાલો તો બરકત થાય. હજુ બીજા ફરમાન મુબારક છે. તો મૌલા ફરમાવે છે કે શાદી કર્યા પહેલા છોકરો અને છોકરી પોતાના માવિત્રોને ક્યાં ગમે છે તે કરતા લગ્ન કરી
બંને સાથે જમવાથી ઘણો જ ફાયદો થશે. તેમજ ખુદાવંદ તાલા તેઓની રોજીમાં બરકત આપશે અને નેક જિંદગી ગુજારી શકશે, તેમજ ઓલાદ પણ થશે, જેથી વધારે ફાયદો થશે. તો ફાયદો અને વધારે ફાયદો મોલાએ અહીંયા બતાવ્યો કે શાદી કર્યા પહેલા છોકરો ને છોકરી પોતાના માવિત્રોને ત્યાં જમે છે, તે કરતા લગ્ન કરી બંને સાથે જમવાથી ઘણો જ ફાયદો થશે. તેમજ ખુદાવંદ તાલા તેઓની રોજીમાં બરકત આપશે અને નેક જિંદગી ગુજારી શકશે, તેમજ ઓલાદ પણ થશે, જેથી વધારે ફાયદો થશે. તો જાહેરના અંદર તો આપણે સમજી ગયા કે ઉંમર લાયક છોકરા છોકરી થાય તો એમની શાદી કરાવી દેવી જોઈએ અને એ રીતે ખુદા એમની રોજીમાં બરકત આપશે અને ફાયદો થશે અને એમને ઓલાદ થશે, જેથી ખુદાવંદ તાલા મોલા ફરમાવે છે કે વધારે ફાયદો થશે. તો શાદી કર્યા પહેલા જમવાની વાત છે અને શાદી કર્યા પછી જમવાની વાત છે, રાઈટ? જે શ્રી સદન સાહેબે ફરમાયું કે જન્મો જન્મની દુહાગન હતી, તે સુહાગન કીધી મોટા સ્વામીએ અને લખ 84 બંધ છોડાવ્યા, એવા મળ્યા છે અંતરજામી. તો શાદી શું છે કે બે જીવોનું મિલન છે, બરાબર? તો એના પહેલા બી જમવાનું છે. તો બાતુના અંદર શું છે કે આઝાદી પ્રાપ્ત થઈ શ્રી સદરીન સાહેબને અને કીધું કે જન્મો જન્મની આ જન્મની દુહાગન હતી, તે સુહાગન કીધી મોરા સ્વામીએ શું કર્યું કે લખ 84 બંધ છોડાવ્યા. એટલે કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો એના પહેલાની આઝાદી પહેલાનું જે બી આપણે ઇલમ જ્ઞાનના અંદર મઝહબના અંદર પોતાના રૂહની પાકીઝગી માટે મહેનત કરીએ છીએ, બરાબર? અને પછી કીધું કે લગ્ન કરી બંને સાથે જમવાથી ઘણો ફાયદો થશે અને ખુદાવંદ તાલા તેઓની રોજીમાં બરકત આપશે. તો જાહેરના અંદર રોજી છે અને બાતુના અંદર પીરોએ ફરમાયું કે હકસુ યારા હકીકત જીને રે કમાઈ, इस दिल भीतर होई रोशनाई, फिर सदर दिन को जिक्र इलाई. તો જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો. તો હક શું છે? અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. એ ફરમાનની રોજી એટલે કે એનું બાતુન ઇબાદત કરવાથી હાંસલ થાય છે. જેના માટે મૌલાએ છપાયું કે અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ કેવી રીતે સમજમાં આવે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તો સમજવા માટે શું કરવું પડે? તે વિચાર કરવો પડે, બરાબર? તો હક શું યારા હકીકત, એ હકમાંથી અમે મર્દે દરવે છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. હકના અંદર હકીકત કમાવાની છે. તો યાલીને ઓળખવું હકીકત છે. મન અરબ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમના અંદર છે, એ હકીકત કમાવાની છે. તો હક શું યારા હકીકત જીને રે કમાઈ, તિસ દિલ ભીતર શું થયું? હુઈ રોશનાઈ. તો રોશનાઈ થઈ કે પીર સદર દિન કો જિકર ગિલાઈ. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની છે. તે શું છે, તેમાં શું થાય છે, કેવી રીતે થાય છે, તેની કેટલાકને ખબર પડે છે. તો આ કેટલાક કોણ છે? કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા અને જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તેઓ પોતાના રૂહના અશક હતા, રૂહના દુસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. એના માટે કલામે મૌલાના અંદર ખુદાવી મૌલા મુર્તઝા અલી સહી ખુદાના આલમીને ફરમાયું, તબ વહી જિકર સુજે. ત્યારે જિકરની ખબર પડે છે, એ ઇબાદતની જો હે ફરમાઈ, કે જે હું ફરમાવી રહ્યો છું બાતુની ઇબાદત, એ ત્યારે ખબર પડે છે કે આ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક, જે રૂહાની થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને ઇન્સાન પોતાના જિંદગીના મકસદને પામે છે. આગળ મોલા ફરમાવે છે કે ઇન્સાનને તંદુરસ્ત, ઈમાનદાર અને સારી ચાલ ચલણ વાળા છોકરા છોકરી જોઈને લગ્નો જલ્દીથી કરવા જોઈએ. તો લગ્ન કરવા માટે મોલાએ શું ફરમાયું કે તંદુરસ્તી,
ઈમાનદારી અને ચાલ ચલગત સારી હોય એવા છોકરા છોકરી જોઈને લગ્નો જલ્દીથી કરવા જોઈએ. તો જાહેરના અંદરથી છે કે આ રીતે પ્રયાસ કરવાથી તંદુરસ્ત, ઈમાનદાર, સારી ચાલ ચલગત, તો આ રીતે સતત પ્રયાસ કરવામાં આવે છે તો બધા સારું સગપણ શોધે છે, તો બધા તંદુરસ્તીનો ખ્યાલ રાખશે, ઈમાનદારીનો ખ્યાલ રાખશે, સારી ચાલ ચલગતનો ખ્યાલ રાખશે. બરાબર. અને બાતુન તો છે જ, ત્યારે રૂહાની તંદુરસ્તી, ઈમાનદારી અને એ સહી અલ્લાહ છે અને ઉપર મોલાએ ફરમાવ્યું કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, ચાલ ચલગત સારી હોય, અમાલ સારા હોય તો શાદી થાય છે. જે પીર સદરદીન સાહેબની શાદી થઈ અને મોલાએ લક્ષ 84ના બંધ છોડાવ્યા અને જન્મો જન્મના દુઆગણ હતા કે સુહાગર કીધી મોરા સામીએ. શાદી વખતે છોકરા છોકરીની તંદુરસ્તી તપાસવી જોઈએ. અગર જો છોકરા છોકરીની તંદુરસ્તી અથવા ધર્મ પ્રત્યેની વફાદારી નહીં જોતા નાણાં અને મોટાઈ જોઈને સગપણ કરશો તો બરકત નહીં થાય. તો બરકત ક્યારે થાય છે કે તંદુરસ્તી અને ધર્મ પ્રત્યેની વફાદારી, ઈમાનદારી એ જોઈને સગપણ કરવામાં આવે છે તો એના અંદર જે આગળ બી મોલાએ ફરમાયું કે બરકત થશે. બરાબર. હવે આપણે થોડા કરીમ હાજરી નામના ફરમાન મુબારક થોડા આપણે વાંચીશું આ સંદર્ભમાં. ખુદાજી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામને ફરમાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા રૂહાની બચ્ચાઓ એ યાદ રાખે કે કોઈને પત્ની અથવા પતિ તરીકે સ્વીકારવાની બાબત ઘણી જ અગત્યની છે. રૂહાની બચ્ચાઓ પોતે કેવી જવાબદારી ઉઠાવી રહ્યા છે તે માટે ગંભીરપણે વિચાર કર્યા વગર આ બાબતને હળવી રીતે ગણીને લગ્ન કરે એમ અમે નથી ઈચ્છતા. જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમે એક કુટુંબનું સર્જન કરો છો. તમારી એ ફરજ અને જવાબદારી છે કે તમે પોતાના કુટુંબનો નિભાવ કરો અને એની ચોકસાઈ રાખો કે તમે એક સુખી, મજબૂત અને સંગઠિત કુટુંબ ધરાવવા માટે બનતું સઘળું કરો છો. એ ન ભૂલશો કે જો આપણી જમાતમાં મોટી સંખ્યામાં ભાંગેલા કુટુંબો હશે તો પછી આપણી પાસે મોટી સંખ્યામાં એવા રૂહાની બચ્ચાઓ હશે કે જેઓ દુઃખી હશે, અથવા એવા રૂહાની બચ્ચાઓ હશે કે જેઓ બધા પ્રકારની મુશ્કેલીઓમાં સપડાયેલા હશે. આથી અમે તમને આજે ફરમાવીએ છીએ કે તમારી જવાબદારીઓ માટે સંભાળપૂર્વક વિચાર કરો અને તમે જ્યારે એક સંગઠિત અને સુખી કુટુંબ ટકાવી રાખી શકો તેમ હો અથવા તેની કાબેલિયત ધરાવતા થાવ ત્યારે જ પોતા માટે પત્ની અથવા પતિનો સ્વીકાર કરો. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, આ કઈ એવું ફરમાન નથી કે જે અમે જ તમને ફરમાવી રહ્યા છીએ. એ તો એક એવી બાબત છે કે જે માટે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અનેક વખતે ફરમાવ્યું હતું. આપે એ સમયના મુસ્લિમોને આ ફરમાવી તેઓની એ જવાબદારીઓ માટે ભારપૂર્વક ધ્યાન ખેંચ્યું હતું કે જે તમે આજે પોતા માટે પત્ની અથવા પતિને સ્વીકારીને તમારા પોતા ઉપર લો છો. અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે લગ્ન જીવન સંબંધી તમારી જવાબદારીઓ ખરેખર ઘણી જ ગંભીર છે. અમે નથી ઈચ્છતા કે યુવાન રૂહાની બચ્ચાઓ એ બાબતને હળવે મને લઈને લગ્ન કરે. પુરુષો સ્ત્રીઓ લગ્ન કરે અને 1-2 વર્ષ પછી તેઓમાં મતભેદ પડે, અણબનાવ થાય અને પછી કાઉન્સિલ પાસે જઈ એમ કહે કે તેઓ હવે છૂટા થવા માંગે છે. અમે ચાહીએ છીએ કે અમારા રૂહાની બચ્ચાઓ એ યાદ રાખે કે જ્યારે તમે લગ્ન કરવાનું નક્કી કરો છો કે જે તમારી જિંદગીનો એક અગત્યનો નિર્ણય હોય છે તેને હળવી રીતે અથવા તો ઉતાવળે ન લેવો જોઈએ, અથવા એક વખત લગ્ન કર્યા પછી તે બાબતને હળવી રીતે કે બેદરકારી પૂર્વક ન લેખવી જોઈએ. અમારે આ ફરમાન કરવાનું કારણ એ છે કે આપણી જમાતમાં એ પાયાનું છે કે યુવતીઓ અને યુવાનોના લગ્ન મારફત દર વર્ષે જે નવા કુટુંબોનું સર્જન થાય છે તે સર્વેની સદ્ધરતા અને શક્તિને આપણે જાળવી રાખીએ.
અમે ચાહીએ છીએ કે અમારા રૂહાની બચ્ચાઓ એ યાદ રાખે કે જ્યારે કોઈ પુરુષ એક સ્ત્રીને અથવા કોઈ સ્ત્રી એક પુરુષને પોતાના માટે સ્વીકારે છે ત્યારે તમે માનવ તરીકેનું ભાવિ દુનિયાવી ભાવિ પોતા ઉપર લો છો. એ તમારી ફરજ છે કે તમે આ બાબતને ચોકસાઈ રાખો કે તમે એ જવાબદારીઓને પોતા ઉપર ત્યારે જ લો કે જ્યારે તમે તેને પૂરી કરી શકો તેમ હો. જો તમને એવી ખાતરી ન હોય કે તમે જવાબદારી પૂરી કરી શકો તેમ છો તો તમારે તેને પોતા ઉપર ન લેવી. અમે એવું સાંભળવા નથી માંગતા કે આપણી જમાતમાં યુવાનો ફાવે તેમ અને મનમોજી રીતે લગ્ન કરતા હોય અને થોડા વર્ષો પછી પતિ અને પત્ની વચ્ચે કોયડા ઉભા થવા પામતા હોય. અમે ઈચ્છીએ છીએ કે આ બાબતને સારી રીતે સમજવામાં આવે. આપણી જમાતમાં એક અગત્યની બાબત છે. જો અમારા રૂહાની બચ્ચાઓ લગ્નને હળવી રીતે લેશે તો આપણી જમાતમાં મોટા પ્રમાણમાં દુઃખ અને સંતાપ ઉપજશે અને આ અમે ઈચ્છતા નથી. અમે કહીએ છીએ કે અહીં તમારામાંના જેઓ લગ્ન કરવાની ઉંમરના છે તેઓ એ યાદ રાખે કે લગ્ન એ અગત્યનો રિવાજ છે અને તમારે એવા માન સાથે અને એવી માન્યતા ખાતરી સાથે જ કરવા જોઈએ કે તમારી જવાબદારીઓનું તમે પૂરેપૂરી રીતે પાલન કરી શકો તેમ હો. અમે નથી ઈચ્છતા કે રૂહાની બચ્ચાઓ ફાવે તેમ અથવા હળવી રીતે લગ્ન કરે અને થોડા વર્ષો પછી કહે કે મેં ભૂલ કરી છે, મારે મારી પત્નીથી અથવા મારા પતિથી જુદું થવું જોઈએ. આ એક એવી બાબત છે કે ભવિષ્યમાં આપણી જમાતમાં ઘણી નાખુશી લાવે તેમ છે. અમે આજે આ ફરમાન ફરમાવીએ છીએ કારણ કે અમે ચાહીએ છીએ કે તમે તેને ધ્યાનમાં રાખો અને તે ઉપર અમલ કરો. તો જાહેરની સાદી બાબત તો છે જ. ખુદાએ સૃષ્ટિની રચના કરી છે અને સ્ત્રી પુરુષો લગ્નથી જોડાય અને એના માટે મોલાએ ફરમાવ્યું કે છોકરા છોકરીની તંદુરસ્તી જુઓ, એમનું ઈમાનદારી જુઓ, ધર્મ પ્રત્યેની એમનું ચાલ ચલગત જુઓ. બરાબર. અને આ રીતે કરવાથી ઓલાદ થશે, ઓલાદના અંદર મોમન થશે. તો આપણી કોશિશ હોવી જોઈએ કે આપણી ઓલાદને આપણે મોમન બનાવીએ. આ દુનિયા છોડતા પહેલા ખુદાના ખાસ્તા આપણે આપણા દિલને પૂછીએ ને એમાંથી એમ જવાબ ના આવે કે મેં મારી ઓલાદ માટે એમને મોમન બનાવવા માટે કોશિશ ના કરી. બરાબર. તો બાતુના અંદર બી છે કે જે આપણે વાત કરી કે પીર સદરીન સાહેબે પોતા માટે ફરમાવ્યું. તો પોતે તો જાહેરમાં મરદ હતા, બરાબર, પીર સદરીન સાહેબ, પણ એમને પોતાની રૂહનું જે ખુદાના નૂર સાથે મિલન થયું અને જે સાદીથી જે જોડાણ થયું તો એના માટે ફરમાવે છે કે જન્મો જન્મની દુઆ ગણતી. આ જન્મની નહીં, જન્મો જન્મની દુઆ ગણતી તે સુહાગણ કીધી મોરા સ્વામી અને લખ 84 બંધ છોડાવ્યા. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો પાક થયા. તો આ તંદુરસ્તી, ધર્મ પ્રત્યેની ઈમાનદારી, સારી ચાલ ચલગત, સારા અમાલ એ ઇલમથી બિન ઇલમથી પાક ક્યું હોય છે? મોલાએ આપણે સવાલ કર્યો કલામના અંદર. તો ઇલમથી દિલ પાક થાય છે, દિલ એટલે કે રૂહ, અને રૂહને નજાત મળે છે. એ પીર સદરીન સાહેબે કીધું કે લખ 84 બંધ છોડાવ્યા. તો આપણે આ વિષય પૂરો કર્યો છે, પણ હજુ જે સવાલ હતો એમનું મારું એ માનવું છે કે એમનો સવાલ એ સંદર્ભમાં છે કે જાહેરની શાદી અને ઇબાદતને શું સંબંધ છે? જાહેરની શાદી અને મذહબને શું સંબંધ છે? તો જો દરેક સ્ત્રી પુરુષે એ સમજવું જોઈએ આ સૃષ્ટિ પર છે કે ખુદાવંદ તાલાએ સૃષ્ટિ બનાવી છે અને એને ફક્ત સ્ત્રી નથી બનાવી કે ફક્ત પુરુષ નથી બનાવ્યા. તો ખુદાને એ સ્ત્રી પુરુષના જે શાદીના જોડાણથી, લગ્નના જોડાણથી એમને ઓલાદ થાય, ઓલાદના અંદર નેક ઓલાદ થાય, મોમન થાય, એ રીતે ખુદા સૃષ્ટિ ચલાવવા માંગે છે. અને એના અંદર ખુદા ઈચ્છે છે કે તંદુરસ્તી, ઈમાનદારી, સારી ચાલ ચલગત બધું. બરાબર.
હવે આપણે એક પાછું આપણે વિચારીએ કે ખુદા આ ઈચ્છે છે, બરાબર. હવે એનું બાતું શું છે, તો કે આ જે ખુદાએ સૃષ્ટિ બનાવી છે સ્ત્રી પુરુષ, તો બચ્ચાઓની અમુક ઉંમર થાય છે છોકરા છોકરીની, તો શારીરિક હોર્મોન્સના અંદર ચેન્જિંગ આવે છે અને એ લાગણીમાં રૂપાંતર થાય છે. અને શું છે કે આગા ખાન સંસ્મરણ મેમોરી ઓફ આગા ખાનના અંદર હઝરત ઇમામ આકા સુલતાન ફરમાવે છે કે આ જે આકર્ષણ છે સ્ત્રી પુરુષ વચના અંદર, છોકરા છોકરીઓનું જે આકર્ષણ છે એ સ્વાભાવિક છે, બરાબર છે. તો એ ઉંમર થતા અમુક એ લાગણી પેદા થાય છે, બરાબર. તો એના માટે ખુદાએ આ સૃષ્ટિ બનાવી છે અને ખુદા ઈચ્છે છે કે શાદી કરી લે, બરાબર. તો એક જગ્યાએ મોલા ફરમાવ્યું કે શાદી કરવાથી બદનજર થતી અટકે છે. તો સવાલ એ થાય છે કે શું શાદી કરેલા લોકો બદનજર નથી કરતા? તો કરે છે, બરાબર. પુરુષો બી કરે છે, સ્ત્રીઓ બી કરે છે. પણ શાદી કરવાથી શું છે કે એક જવાબદારીના અંદર માણસ આવે છે અને એક જોડાણના અંદર, એક પવિત્ર જોડાણના અંદર આવે છે અને માણસ એક મર્યાદામાં અંદર રહે છે. પણ જે બદનજર થતી અટકે છે, જે સંપૂર્ણ વાત છે, તો પછી એ પાકીઝગીની વાત છે. અને મોલાએ ફરમાવ્યું કે જેની આંખો પાક છે તેનાથી કાંઈ પણ ગુનાના કામ નહીં થાય. આંખો પાક રાખવાનું ઘણું મુશ્કેલ છે. તો પાક આંખોથી મોલાએ ફરમાવ્યું હકીકતી આંખો કીધી, બાતુની આંખ કીધી અને જ્ઞાનની આંખ કીધી. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો એ બાતુની પાકીઝગી છે તો કોઈ બદનજર થતી નથી. એટલે કે હકીકતી મોહમ્મદની નિગાહ હંમેશા ફરમાન પર હોય છે અને એ જે ફરમાન નૂર છે, પછી ઈમાન નૂર છે અને જે લા છે નિરંજન નિરાકાર, જેમાંથી આ બધું રચના થઈ છે, એના તરફ સંપૂર્ણ દ્રષ્ટિ હોય છે અને નૂરના અંદર આપણે એક થઈ જઈએ છીએ. તો કદાચ પૂછવાવાળાને એમ હોય કે કદાચ જાહેરના અંદર શાદી ના કરીએ તો પછી ઇબાદત શું સંબંધ છે, બરાબર. તો જો ઇબાદત શું છે, તો કે આપણે બેતુખાની બંદી કરીએ છીએ, ઇબાદત છે. દરેક આપણે જે જીવન જીવીએ છીએ એના અંદર મને, વચન, કર્મે દરેક જે કાર્ય કરીએ છીએ એ બધું ઇબાદત છે. એ બધું ફરમાબરદારી છે, અગર આપણે ફરમાનથી ચાલીએ છીએ. તો સવાલ એ છે કે જાહેરના અંદર શાદી ના કરી હોય તો ઇબાદત તો શું સંબંધ છે? તો જાહેરના અંદર શાદી ના કરી હોય તો બદનજરના ચાન્સીસ એવરેજલી આપણે વિચારીએ તો ચાન્સીસ વધારે છે, બરાબર. કારણ કે દરેકે આ જગતના અંદર જન્મ લીધો છે, સ્ત્રી પુરુષ, છોકરા છોકરીનો અમુક ઉંમર થાય છે તો એમના હોર્મોન્સ ચેન્જ થાય છે, એમની લાગણીઓમાં ફેરફાર આવે છે, બરાબર. અને શાદી નથી કરતા તો પછી બદનજર થાય છે, ખુદાના ખાસ્તા બદઅમલ થાય છે. તો જે લોકો શાદી નથી કરતા જાહેરના અંદર, એમના ચાન્સ એવરેજલી વધારે છે બદનજરના. અને એ લોકો જે લોકો જાહેરમાં શાદી નથી કરતા અને પોતાના વિચારો પર કાબુ, સંયમ નથી લાગણી પર, તો એમને ઇબાદતના અંદર ખલલ થવાના ચાન્સ વધારે છે. કારણ કે એવા લોકો બેતુખાની બંદગી અથવા ફરમાનનો અભ્યાસ કે અમાલ કે દરેક ચીજ ઇબાદત છે એના અંદર એમને એ ચીજ ખલલ આપે છે, બરાબર છે. હવે લોજિકલી વિચારીએ કે અગર કોઈ કદાચ શાદી નથી કરતો તો શું? તો જો ખુદાએ સૃષ્ટિ બનાવી છે અને સ્ત્રી પુરુષ બનાવ્યા છે અને ખુદા ઈચ્છે છે કે શાદી થાય અને ખુદાને આ સૃષ્ટિ ચલાવી છે, તો સૌ પ્રથમ ખુદાએ આ દુનિયાનો સૃષ્ટિની રચના કરી અને સમજો કે આદમ અને બીબી હવા હતા, તો એ શાદીથી ના જોડાણા હોત અને ઓલાદ ના થઈ હોત તો આ સૃષ્ટિ હંમેશા આ અત્યારે છે એ રીતે ના હોત, બરાબર. તો ખુદા ઈચ્છે છે કે લગ્નથી સ્ત્રી પુરુષ જોડાય
ઓલાદ થાય અને ઓલાદના અંદર નેક મોમન થાય. જો ફરમાબરદારી કોઈ પર્ટિક્યુલર એક ચીજ નથી. જાહેરની ફરમાબરદારી છે, બાતુની ફરમાબરદારી છે, માનસિક આધ્યાત્મિક ફરમાબરદારીઓ છે. તો અગર કોઈ જાહેરમાં શાદી નથી કરતો તો ચોક્કસ એ ફરમાબરદારી નથી કરતો, એ વાત ચોક્કસ છે. કારણ કે ખુદાએ આ સૃષ્ટિ બનાવી છે એ રીતે કરવા માટે. અને હમણાં આપણે ફરમાનથી જોઈ ગયા, કરીમ આઝમ ઇમામના ફરમાનથી, હજરત ઇમામ આકા સુલ્તાન ફરમાનથી, કુરાનની આયતોથી કે ખુદા ઈચ્છે છે કે સ્ત્રી પુરુષો શાદી કરે, બરાબર. અને એ બી ઈચ્છે છે કે ઓલાદ બી થાય અને ઓલાદના અંદર નેક મોમન બી થાય. તો અગર કોઈ શાદી નથી કરતું જાહેરના અંદર તો એ ના ફરમાની તો છે જ. પણ હવે કોઈ એમ વિચારે છે, કોઈ દરેકના પોતપોતાના કારણો છે શાદી ના કરવાના, બરાબર. અગર કોઈ નેક માણસ હોય, ધર્મ પ્રત્યે વફાદાર હોય, ઈમાની હોય અને એ શાદી નથી કરતો, તો એને સવાલ સતત આ રહેતો હોય છે કે હું શાદી નથી કરતો તો હું કોઈ નાફરમાની કરી રહ્યો છું, એનાથી મારા રૂહનું કામ નહીં થાય. તો જુઓ, નાફરમાની તો છે જ, ઓકે. અને શાદી કરવાથી આ બદનજરીના ચાન્સ ઓછા થઈ જાય છે, એક જીવન જીવરાય છે, ફેમિલી સાથેનું જીવન જીવરાય છે, એક માણસ મર્યાદાના અંદર રહે છે, બરાબર. તો નથી કરતા તો એના પરિણામો આપણે જે જોઈ ગયા, બરાબર, કે બદનજરીના ચાન્સ વધારે છે, બરાબર. તો અગર કોઈ એમ કહે છે કે હું શાદી બી નથી કરતો અને મારા વિચારો પર હું કંટ્રોલ રાખું છું અને એ રીતે હું નેક જીવન જીવું છું, તો શું મારા રૂહનું કામ નહીં થાય? તો જુઓ, અગર કોઈ વિચારતું હોય કે મારે શાદી નથી કરવી અને મારે નેક જીવન જીવવું છે, તો ખુદા પહેલા તો ઈચ્છે છે શાદી કરો અને આ જવાબદારીઓ લો ઓલાદને નેક બનાવવાની, બરાબર. પણ કોઈ નથી કરતું અને એમ કે છે મારું નેક જીવન જીવવું છે, તો પછી એના માટે આપણે શું કહીએ કે ભાઈ ના ફરમાની તો છે જ, શાદી ના કરવાની. તો મોલા પાસે માફી માંગીએ, ગીર્યાજારી તોબા કરીએ કે મારે નથી કરવી શાદી ને મારે નેક જીવન જીવવું છે, બરાબર. તો ખુદા રહેમુર રાહીમીન છે, એ પોતાની કુદરતી ગુનાહ બક્ષી શકે છે, રાઈટ. પણ એકચ્યુઅલ વાત આ છે, ખુદાએ સૃષ્ટિ બનાવી છે, એ ઈચ્છે છે કે જવાન છોકરા છોકરીઓ શાદી કરે, એમને ઓલાદ થાય અને ઓલાદ નેક મોમન બને. હવે લગભગ શેખ સાદી યા શિરાજી, જે ઈરાનના મહાન ફિલોસોફરો છે, એમના અંદર એમને એ ઇલમ વાંચ્યું કે શાદી કરવી જોઈએ, તો એમણે શાદી કરી કે કદાચ મારા રૂહનું કામ નહીં થાય, શાદી નહીં કરું, તો એ રીતે જાહેરમાં બી કરી. હવે જાહેરના અંદર બી ઘણા બધા દાખલા છે. દાખલા તરીકે અબુલ મિસ્રી સાહેબના વાયદના અંદર એક દાખલો છે કે સાઉથ બોમ્બે, જે એના અંદર કરીમાબાદ જમાત ખાનું, જે કાંડી મોહલા જમાત ખાનું પણ કહેવાય છે. તો એનો એક દાખલો વાયદના અંદર અબુલ મિસ્રી સાહેબ કહે છે કે એક ભાઈ હતો, તો દરેક જણ જન્મે છે તો બચ્ચું હોય છે, જવાન થાય છે, મોટી ઉંમર થાય છે. તો ઉંમર બી થઈ ગઈ, શાદી ના થઈ, જવાન, અને થોડી ઉંમર બી શાદી ઉપર જતી રહી અને વધારે ઉંમર થઈ ગઈ, તો એમની શાદી નથી થઈ. એમનું નામ સાથે વાયદના અંદર ઉલ્લેખ છે, બરાબર. તો એ ભાઈ શું કરતા હતા કે કરીમાબાદ જમાત ખાના જે ઓસારી છે ત્યાં જ સૂતા હતા. 2 જોડી કપડા હતા એમની પાસે અને ત્યાં જ નાવા ધોવાનું બધું કરતા હતા, સુવાનું ત્યાં. અને કામકાજ શું કરતા હતા? તો કબાડી હતા. એટલે કે ઘરે ઘરે જઈને જે જૂના વાસણો અને બધું હોય, પ્લાસ્ટિકની ચીજો અને વાસણો, એ બધું ઓછી કિંમતમાં લેતા અને પછી કબાડીના ત્યાં ભંગારવાળાને ત્યાં વેચી દેતા. અને જે બી થોડા પૈસા આવે તો બંને ટાઈમ માણસ જમાત ખાને અને બંદગીના પાબંદ હતા. અને એ જે પૈસા થોડા ઘણા કમાય એ એની દસમ મૂકે અને બાકીના પૈસામાં સસ્તામાં સસ્તી નાંદી મળે એ લેતા. અને જેટલા બી પૈસા વધ્યા હોય એ બધા પછી જમાતખાનામાં મૂકી દેતા. જે બી થોડું ઘણું વધ્યું હોય, કાલ શું થશે એની ફિકર ના કરતા, એ કાલે જોવાઈ જશે. તો એ નેક મોમન હતો, જાહેરના અંદર શાદી નથી કરી. અને
એ અબુલ મિસ્ત્રી સાહેબ વાહિદના અંદર કહે છે કે એક વખતે જમાતખાના અંદર કોઈ મિજાલીસ હતી. તો આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં આપણને ખબર હશે કે ઘણી વખતે મિજાલીસના અંદર ફ્રૂટ બી આપવામાં આવતા, ઓરેન્જ, પછી એપલ, બનાના બી આપવામાં આવતા, બરાબર. તો અબુલ મિસ્ત્રી સાહેબ વાહિદના અંદર એમ કહે છે કે મિજાલીસ હતી અને બનાનાનું મતલબ કેળાનું જુરો આપવામાં આવ્યો. તો કે હું બનાના ખાતો હતો અને હું કોઈની સાથે વાત કરી રહ્યો હતો, તો મને લાગ્યું પાછળ કે મારા પાછળ તો ઊભું છે. તો આ ભાઈ જે એને શાદી નથી કરી અને જમાતખાનાના ઓસારીમાં સૂતા રહેતા હતા અને આ કબાડી એ બધું કામ કરતા હતા, પણ બે ટાઈમની જમાતખાનાની હાજરી અને બંદગીની હાજરી અને નેક મોમન હતો. તો અબુલ મિસ્ત્રી સાહેબને લાગ્યું કે મારા પાછળ કોઈ ઊભું છે. તો જોયું તો આ ભાઈ હતા. તો કે બોલો. તો કે એક પ્લાસ્ટિકની થેલી હતી, એના અંદર બધા લોકો જુરો ખાઈને જે છલતા હોય છે, કોઈ અહીંયા રાખ્યા હોય ને ત્યાં રાખ્યા હોય, ભેગા કરીને એ થેલીના અંદર મૂકતા હતા. અને મેં અબુલ મિસ્ત્રી સાહેબ એમને પૂછ્યું કે શું છે? તો કે તમે આ જુરો છે ને બનાનાનો એ ખાઈ લો, તો પછી જે છિલતા હોય મને આપો. તો પછી કહે છે કે હું તો બહુ નાનો માણસ છું, મને તો કોઈ સારી કોઈ એવી ખિદમત તો મને ક્યાંથી મળવાની છે, તો જે બી ખિદમત મળે છે મૌલાના ઘરની એ કરી લઉં છું. તો અબુલ મિસ્ત્રી સાહેબ એના પર બહુ રાજી થયા. પછી જે બનાનાનો જુરો હતો એ ખાઈને છિલતા એમને આપ્યા, તો થેલીમાં મૂક્યા. તો એ વાયદના અંદર બતાવ્યું છે કે સાજી નથી કરી એને. સવારસાન જમાતખાનું, બંદગી, ખિદમત અને નેક મોમન હતો, બરાબર. પછી આગળ કહે છે કે એક વખતે વહેલી સવારની બેતુલ ખાલની બંદગીના અંદર જે મુખી સાહેબે બેતુલ ખાલની બંદગી માટે હુકમ કર્યો અને લાઇટો ઝાંખી કરવામાં આવી. તો કે અબુલ મિસ્ત્રી સાહેબ કે હું બેઠો હતો, મારા લેફ્ટ સાઈડમાં એક મિશનરી બેઠા હતા અને એમની લેફ્ટ સાઈડના અંદર આ ભાઈ જેને શાદી નથી કરી અને નેક માણસ હતો એ બેઠો હતો. હવે બંદગી સ્ટાર્ટ થતા આપણને થોડું આસન લેતા એમાં અડધી 1-2 મિનિટ થઈ જાય છે. તો 2-3 મિનિટ પછી છે ને આ ભાઈ જેને શાદી નથી કરી એ રાઈટ સાઈડના અંદર, એટલે કે એ ભાઈના અને અબુલ મિસ્ત્રી સાહેબના વચના અંદર બીજા જે મિશનરી બેઠા હતા એમને ચાલુ બંદગીના અંદર ધીરેથી પૂછે છે કે હું જાઉં? તો પેલા મિસ્ત્રી સાહેબ શું કે હા જાઓ. પછી પાછું પૂછે કે હું જાઉં? કે હા જાઓ. કે ખરેખર હું જાઉં? હવે પેલા મિસ્ત્રી સાહેબ એમ થયું કે કઈ નીચે જવાની વાત કરતા હશે પાણી પીવા માટે, કે આ જે બંદગી માટેનો જે જમાત બેસતી હતી એ પહેલા માળે હતી, તો નીચે જવાની વાત કરતા હશે. તો કે ત્રીજી વખતે પૂછ્યું ખરેખર જાઓ? કે હા જાઓ. તો એમ કીધું ને કે જાઓ, તો તરત આ ભાઈ જેને શાદી નથી કરીને નેક માણસ હતો એને આ મિસ્ત્રી સાહેબના ખોળાના અંદર માથું રાખી દીધું અને એમનો જીવ છૂટી ગયો. તો આ દાખલો મેં તમને એટલા માટે કીધું કે હું એક્સક્યુઝ નથી આપતો કે શાદી ના કરો. અગર એમ કોઈ સમજે તો આખો સમાજ ખરાબ થઈ જાય છે, બદનજરીથી ભરાઈ જાય છે, બદ અમલથી ભરાઈ જાય છે. તો ખુદા ઈચ્છે છે શાદી કરો, ઓલાદ થાય, ઓલાદ નેક થાય, પણ કોઈ પોતાના વિચારો એના પર સંયમ રાખી શકે છે અને પાક રાખી શકે છે. તો મઝહબ બાતુની મતલબ છે અને ખુદા રહેમુર રાહિમીન છે, એ પોતાની કુદરતથી ગુનાહ માફ કરી શકે છે અને આપણે પાક રહીને આપણા મઝહબની પ્રેક્ટિસ કરીને ખુદાના નૂરમાં એક થઈ શકીએ છીએ, બરાબર. પણ આ એક્સક્યુઝ નથી. ઓકે, આ એક દાખલો છે અને આ સાચો દાખલો છે. અબુલ મિસ્ત્રી સાહેબ આયતના અંદર એમને પોતે જોયેલો છે, રાઈટ. પણ શાદી નથી કરતા એના પરિણામો આપણને બધાને ખબર છે. આપણે આ દુનિયા સમાજમાં રહીએ છીએ, બરાબર. તો એ એક્સક્યુઝ નથી. ખુદા ઈચ્છે છે કે જાહેરમાં બી શાદી કરવામાં આવે, ઓલાદ થાય, ઓલાદ નેક થાય, બરાબર. અને બાતુન આપણે જોઈ ગયા કે ભાઈ રૂહાની તંદુરસ્તી, ઈમાનદારી અને સારા અમાલ, તો એનો રૂહ પાક થાય છે ઇલમથી, કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે, અને દિલ એટલે કે રૂહ, અને રૂહ પાક રાખવાથી, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. જે પીર સદરીન સાહેબને મળી કે જન્મો જન્મની દુઆ ગણતી તે સુહાગણ કીધી મોરા સામી અને લખ 84 બંધ છોડાવ્યા. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કોઈ પણ વિષય માટે તમે સવાલ પૂછી શકો છો, તમને કોઈ મૂંઝવણ પ્રશ્ન હોય. અને આપણે મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે અને મૌલાની મહેરબાની થકી આપણે એને સમજાવવાની કોશિશ કરીશું. હવે આપણે થોડા ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મની ચાલીસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગમીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે અને અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ.
તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાડીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહી. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જિનાન છે. જિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસશે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ, ઉત્તમ, પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ
मौला मुर्तजा अली सईद खुदाविन आलमीन सुखी सलामत ने आबाद રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા દરેકના ગુનાઓ માફ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ ફરક કે કસોટી ના નાખે. આમીન. વધારે ખિદમત કરવાની હિંમત, શક્તિ, પ્રેરણા અને મોકા આપે. આમીન. મોલા દરેકને ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિદ્રસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુના માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.